મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહજી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે સવારે આ મોર્નિંગ પ્રેયરમાં અને ખાસ આજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો આવકાર કરું છું. પ્રભુની કૃપાથી ઘણા વખતથી આપણે જુદા જુદા વિષયો પર અભ્યાસ કરીએ છીએ. તમે જોડાઓ છો, પ્રાર્થના કરો છો અને ઉત્તેજન આપો છો, માટે આપ સર્વનો હું આભાર માનું છું. અને આપણે સંત પાઉલની મિશનરી મુસાફરી વિશે અભ્યાસ કરીએ છીએ. અને ત્રીજી મુસાફરીના અંત ભાગમાં સંત પાઉલ એફેસસના વડીલોને બોલાવીને એમની સાથે સંગત કરે છે, એમને પોતાની સેવાનો નમૂનો આપે છે. પણ એ મંડળીના આગેવાનો છે, એ મંડળીના વડીલો છે, એ અધ્યક્ષો છે, અને એટલા માટે એમને યોગ્ય શિક્ષણની જરૂર છે. એમને યોગ્ય રીતે પ્રભુના વચનોમાં દોરવા અને એમને યોગ્ય રીતે તેઓ મંડળીનું સંચાલન કરે. કારણ કે સંત પાઉલ કહે છે, હવે હું નથી અને હું નથી પણ મંડળીમાં તમે છો, તો તમારે મંડળીને કેવી રીતે ચલાવવાની, કેવી રીતે આગળ વધારવાની, એ શિક્ષણની જરૂરને માટે મિલેતસ આગળ સંત પાઉલ એફેસસના વડીલોને બોલાવીને, ગઈકાલે આપણે જોયું કે સંદેશાનો એક ભાગ એણે પોતાની સેવાનો નમૂનો કહેતા એમને ઉત્તેજન આપતા કહ્યું. આગળ આજે પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય અને તેના 31મા વચનથી આગળ એણે શું કહ્યું? જાગતા રહો અને યાદ રાખો. એનો અર્થ એમ થયો કે મંડળીના આગેવાનો તરીકે આપણે જાગૃત રહેવાનું છે. મંડળીમાં આપણને જે મોટી જવાબદારી પ્રભુએ આ મંડળીના આગેવાનો તરીકે આપેલી છે, ત્યારે આપણી ફરજ એ છે કે આપણે સતત જાગતા રહેવાનું. જો હું જ પરીક્ષણમાં પડી જાઉં, હું જ આમ તેમ હોઉં, તો મંડળીમાં શું લીડરશીપ આપી શકું? હું મંડળીમાં શું આગેવાની આપી શકું? અને એટલા માટે મંડળીમાં આગેવાની આપવા માટે મારે સતત આત્મિક રીતે જાગૃત રહેવાની જરૂર છે. બીજી વાત એમણે શું કહ્યું? જાગતા રહો અને યાદ રાખો. અને જાગવાનું કઈ બાબતમાં ને યાદ કઈ બાબતમાં રાખવાનું? આપણે એ યાદ રાખવાનું કે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, પ્રભુએ આપણને તેડ્યા છે, પ્રભુએ આપણને ખાસ બિરુદ આપ્યું છે. અને આ મોટી જવાબદારીમાં આપણે સતત જાગૃત થઈને એ યાદ રાખવાનું કે હું કોણ છું, હું પ્રભુનો સેવક છું, મારી જવાબદારી આ મંડળીમાં છે. અને એટલા માટે એક અધ્યક્ષ તરીકે, વડીલ તરીકે સંત પાઉલ પોતાનો નમૂનો આવે. બીજી એ યાદ રાખવામાં, જાગૃત રાખવામાં બીજી બાબત શું મેળે છે? પોતાનો નમૂનો આપે છે. 3 વર્ષ સુધી રાત દિવસ આંસુ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી. ચોક્કસ એમની જોડે વહીવટ હતો, પ્રશ્નો હતા અને એનું સોલ્યુશન લાવતા હતા, એ બધી જ બાબતો હતી. પણ સંત પાઉલ કહે છે કે રાત દિવસ મારું એક જ ધ્યેય, એક જ કામ, ઉપદેશ કરવાનું, પ્રભુનું વચન આપવાનું, આંસુ સહિત, પ્રાર્થના સહિત પ્રભુના વચનોનું શિક્ષણ આપવું. એ અધ્યક્ષ તરીકે, સેવક તરીકે એ બહુ મોટી જવાબદારી એ યાદ કરાવે છે. બીજી વાત એમાં આગળ વધતા શું કહે છે? અને એટલા માટે એ કહે છે કે હવે હું તમને ઈશ્વરના કૃપાના વચન હેઠળ આત્મિક ઉન્નતિને સારું તમને સોંપું છું. પ્રભુના નામમાં હવે હું તમને એ જવાબદારીમાં સોંપું છું. હવે હું મળીશ નહીં, હવે હું આવીશ નહીં, તમે છો, તો તમને હું પ્રાર્થના સાથે પવિત્ર આત્માના સામર્થ્યમાં સોંપું છું. હવે પોતાની સેવાનો અને પોતાની સાક્ષી આપતા એ 2-3 વાત કહે છે. પહેલાં એમ કહે છે, મેં તમારી કોઈ વસ્તુનો, રૂપાનો, સોનાનો કે તમારા વસ્ત્રોનો લોભ કર્યો નથી. કેટલી અદ્ભુત વાત જણાવે છે. મેં કદી કોઈ લાલચ કે લોભ રાખી નથી. તમે મને શું આપશો? સેવકો તરીકે, અધ્યક્ષ તરીકે આ મોટો નમૂનો સંત પાઉલ દરેક મંડળીમાં આપે છે. અને એટલે નમૂનો આપતા શું કહે છે? મારે જે જરૂરિયાત ઊભી થઈ તો મેં પોતે મહેનત કરી, તંબુ વળવાનો ધંધો મેં કર્યો, મેં આકુલા અને પ્રિસ્કિલાની સાથે મહેનત કરી રાત દિવસ, પણ તમને હું બોજરૂપ બન્યો નથી. અને શિક્ષણ આપતા શું કહે છે કે મેં પોતે મારા સાથી સેવકોનું પણ જે જોઈતું હતું એ મેં મારે હાથે પૂરું પાડ્યું. અને આ કેટલી અદ્ભુત વાત છે કે પોતે મહેનત કરીને બીજા સેવકોનું પણ પૂરું પાડ્યું. અને કેવી રીતે ઉદ્યોગ કરીને નબળાઓને સહાય કરી છે. અને એટલે જે મંડળીમાં નબળા છે, અધૂરા છે, એમને પોતે મહેનત કરીને સહાય પૂરી પાડી છે. અને કલમ બહુ જબરજસ્ત કહે છે અને બહુ ઉત્તેજન આપે છે, લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. કેટલી સરસ ધન્યતા! હું લઉં, લયા જ કરું એમ નહીં, હું આપ્યા કરું એમાં મોટી ધન્યતા છે. હું લઉં એના કરતાં આપું, એ લેવું ખરો પણ એ આપું સેવાને માટે, અને એ મોટી ધન્યતા છે. અંત ભાગમાં એ પ્રભુના વચનમાં એમને સોંપે છે અને કહે છે, અને એ પ્રમાણે વાત પૂર્ણ કર્યા પછી તેને ઘૂંટણે પડીને સર્વને સારું પ્રાર્થના કરી. આ અદ્ભુત વાત છે. હવે આપણે વિદાય થઈશું, પણ કહે છે કે ઘૂંટણે પડીને માથે હાથ મૂકીને પ્રાર્થના કરી, ભેટ્યા, રડ્યા, અને હવે પછી મળીશું નહીં, એ સાથે તેઓ છૂટા પડ્યા, ઉદાસ થયા અને એમને વિદાય કર્યા. પણ કેટલું અદ્ભુત શિક્ષણ એફેસસની મંડળીને માટે સંત પાઉલે અધ્યક્ષોને, વડીલોને, સેવકોને આપ્યું. શિક્ષણ આપણા માટે પણ બહુ
આશીર્વાદિત છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે સંત પાઉલનો અદ્ભુત નમૂનો, અજાયબ શિક્ષણ આજની અમારી મંડળીના અધ્યક્ષો માટે, આગેવાનો માટે, અમારા વ્યક્તિગત જીવનને માટે બહુ આશીર્વાદનું કારણ છે. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.